યસ બેટા. યસ જરા બેટા ડન. ઓકે બોલો ચાલો. આ બુકનું નામ વેડિંગ ક્રેશર છે. યસ. કવર પેજ પર એક માઉસ છે જેની હાથમાં મશાલ છે. એ છે ને લાઈક સ્ટેપ્સ ચડી રહ્યો છે. કશુંક કંઈક અંધારી જગ્યા અંધારું છે. યસ. વોલ્સ પર પેઇન્ટિંગ છે. ઓકે યસ. એના બુકની અંદરની સાઈડ બેકગ્રાઉન્ડ છે યલો કલરનું. એક ચીઝ હોય ને ચીઝ ટાઈપ છે અને ત્યાં એક માઉસ ડ્રો કરેલો છે અને એની ઉપર એક મેસેજ લખેલો છે કે યસ ડિયર માઉસ ફ્રેન્ડ્સ વેલકમ ટુ યસ યસ વેલકમ ટુ માઉસ ફ્રેન્ડ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ જે માઉસ છે એનું જે કેરેક્ટર છે એનું નેમ લખેલું. એકચ્યુઅલમાં એ જે કેરેક્ટર છે ઓલમોસ્ટ બુક એના પર જ છે. એનું નામ યસ યસ એનું નામ જીરોનીમો સ્ટિલસ્ટોન છે. જર્મિનો સ્ટિલ્ટન. યસ. જર્મિનો સ્ટિલ્ટન છે. પછી બુકના નેક્સ્ટ પેજ પર લાઈક એક બહુ જ મોટું હોલ ટાઈપ હોય છે જ્યાં બધા માઉસ છે યસ. બધા હોય છે અને કશું થયું હોય છે જેને લીધે બધા આમ તેમ જતા હોય છે. ઓકે. અમુક લંચ કરતા હોય છે કે અમુક વાત કરતા હોય છે પણ કશું થયાને લીધે કશું થયું હોય છે જેને લીધે બધા આમ તેમ દોડે છે. ઓકે. નેક્સ્ટ પેજ પર જે બુકના બધા કેરેક્ટર્સ છે ટોટલ 4 કેરેક્ટર છે. ઓકે. એ આપેલા છે. એની અંદર બુકનું એક કેરેક્ટર નામ યાદ છે. શું છે? ટ્રેપ માઉસ આઈ થિંક. યસ. ટ્રેપ સ્ટિલ્ટન. યસ. એ કેટલા માઉસ આલેલા છે આ ચેપ્ટર? ટોટલ 4 માઉસ છે. ઓકે. એની અંદરથી આઈ થિંક 1 ફિમેલ છે. યસ. પછી બીજું નહીં ખબર. એ ફિમેલ નું નામ શું છે? ટી પરથી કંઈક છે. ઓકે વેરી ગુડ. બટ ક્લિયર નથી ખબર પડતી. ઓકે વાંધો નહીં. પછી સ્ટોરી બોલો. જે પેજ છે એની ડેકોરેશન માટે છે ને બાજુમાં ચીઝ આપેલા છે. હા એક્સિલન્ટ. હા. પછી એના નેક્સ્ટ પેજ પર લાઈક જે બુકનું નામ છે યસ. જર્મિનો સ્ટિલ્ટન. જર્મિનો સ્ટિલ્ટન એ લખેલું છે રેડ હેન્ડરાઇટિંગમાં. અને નીચે લખેલું છે જે બુકનું નામ છે વેડિંગ ક્રેશર. ઓકે. એના નીચે બુશીસ છે જેની અંદર રેડ ફ્લાવર્સ છે અને એની પાછળ એક માઉસ છે. એક્સિલન્ટ. પછી એના નેક્સ્ટ પેજ પર જ્યારે સ્ટોરી ચાલુ થાય છે યસ. એની અંદર ચેપ્ટર્સ નહીં કહેવાય બટ પાર્ટ્સ છે બધા બુકના. ઓકે. જર્મિનો સ્ટિલ્ટન યસ યસ નામ છે. યસ. બટ ક્લિયર નથી. એની અંદર એક મોર્નિંગ એક ડેની વાત કરે છે કે જ્યારે બધું શાંતિથી ચાલતું હોય છે ત્યારે પોસ્ટમેન આવે છે અને એ જે કંપની હોય છે એના કોઈક મેમ્બરને લાઈક યસ બેટા. લેટર આવે છે કોઈ ઈમેલ ટાઈપનો. તો એ આપે છે અને એ જે માઉસ
એને કદાચ ગ્રે કલર ટાઈપ કોટ પહેરેલો હોય છે. ઓકે યસ. ના, બ્લુ કલર ટાઈપ કોટ પહેરેલો હોય છે. હમ. સેકન્ડ માઉસ છે એને ગ્રીન કલરનો કોટ ટાઈપ પહેરેલો હોય છે. એક્સિલન્ટ. પેલું જે લેટર છે એ એને આપે છે. દેન પછી એ જ એના નેક્સ્ટ પેજ પર છે કે એ છે ને એક એના ઓફિસ ખબર નહીં એ ટેબલ પર બેઠો હોય છે ને એ જોવે છે કે એ એક લેટરમાં શું લખેલું છે. ઓકે યસ. શેના વિશે છે. યસ. બહુ સ્ટ્રેન્જ ટાઈપનું હોય છે કેમ કે એની પર ચ્વિંગમ સ્ટિક કરેલી હોય છે એ લેટરની અંદરની સાઈડ અને એની ઉપર હોય છે. તો એકચ્યુઅલમાં લેટર ઇન્વિટેશન કાર્ડ હોય છે. એની પાછળની સાઈડ આઈ થિંક 1-2 પેજ ટર્ન કર્યા પછી આવશે. એની અંદર લેટર હોય છે કે લેટર બતાવ્યું હોય છે કે એની અંદર 2 લેટરના કટ થઈ ગયા હોય છે. એકમાં એનું એડ્રેસ લખેલું હોય છે અને એક બાજુ લખેલું હોય છે કે અમે તમને ઇન્વાઇટ કરીએ છીએ. ઓકે.